નામ બદલ્યું છે? ના ના, આ કોઈ ન્યૂઝપેપરની જાહેરાત નથી, પણ PCOSનું નામ હવે બદલાઈને PMOS એટલે કે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ થઈ ગયું છે. એક્સપર્ટ્સને ઘણા સમયથી લાગતું હતું કે PCOS નામ ઇનકમ્પ્લીટ છે, થોડું અધૂરું છે. એ ફક્ત ઇરેગ્યુલર પીરિયડ્સ કે પછી વધતું વેટ કે પછી એક્સેસ હેર કે એકને નથી. એ આપણા બોડીના બધા જ સિસ્ટમ્સને ઇન્વોલ્વ કરતું હોય છે. ઘણા બધા હોર્મોન્સ ઇરેગ્યુલર થતા હોય છે, મેટાબોલિઝમમાં પ્રોબ્લેમ થતો હોય છે, ફેટી લીવર, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ડાયાબિટીઝ, પ્રી ડાયાબિટીઝ, ફર્ટિલિટી ઇશ્યુઝ જેમ કે પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ્સ થવા, પ્રેગ્નન્સી કન્સીવ થવામાં ઇશ્યુઝ થવા, આ બધા જ પ્રોબ્લેમ્સ PCOSમાં થતા હતા. સો ગાઈઝ, હવે PCOS PMOS તરીકે ઓળખાશે. પણ દોસ્તો, એના કારણે એની જાગૃતતા કે એની ટ્રીટમેન્ટમાં કોઈ પણ ચેન્જ નથી. એ આજે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ ઇઝીલી ટ્રીટેબલ છે. સો પ્લીઝ કન્સલ્ટ યોર એન્ડોક્રાઇનોલોજિસ્ટ ફોર ફર્ધર ટ્રીટમેન્ટ.